ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લીલા ઘાસચારાની ડિમાન્ડ જે છે તે પણ મોખરે બની છે। ત્યારે ગુજરાતમાં આવેલા ધોળકા તાલુકાનું બદરખા ગામ જે છે કે ત્યાં લીલો ઘાસચારો મોટા પ્રમાણની અંદર થાય છે અને અહીંયા ડિમાન્ડ પણ એટલી છે કે રાજ્યભરની અંદર અહીંથી ઘાસચારાનો સપ્લાય જે છે તે કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જે લોકો કામ કરતા હોય ખેતમજૂરો તે ખેતરની અંદર આવી જાય છે અને આ રીતે જુવાર હોય, મકાઈ હોય કે પછી લીલું ઘાસ હોય, આ તમામનું વાવેતર કર્યું હોય તેની કાપણી કરી અને ત્યારબાદ સપ્લાય માટે થઈ અને આ પ્રકારની કામગીરીમાં જોતરાઈ જાય છે। ગામજનો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। કેટલા ખેડૂતો આ ઘાસચારાની ખેતી કરે છે આખા ગામની અંદર, કેટલા વીઘાની અંદર થાય છે અને શું આખી વાત છે? અમારા ગામમાં 150 થી 200 ખેડૂતો આ ખેતી કરે છે અને લગભગ 500 થી 600 માણસ મજૂરો કામ કરે છે, બરાબર। અને 150-200 વીઘામાં ઘાસચારો થાય છે। બીજું આના કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે આમાંથી અને કેટલા રૂપિયાની ઉપજ થતી હોય છે? વીઘે અંદાજિત 4 થી 5 હજારનો ખર્ચ થાય છે અને વાર્ષિક વીઘે 20 થી 25 હજાર રૂપિયા ઇન્કમ રહે છે। મોટા ખેડૂતો હોય તો એને કેટલો ફાયદો થાય? એને વધારે ફાયદો થાય, જેમ કે 1 વીઘા ઉપર અંદાજિત 20 થી 25 હજાર નફો મળે છે અને 5-1 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે। એટલે મોટા ખેડૂતને વધારે વાવેતર કર્યું હોય તો વધારે નફો મળે। એટલે એક જ વખત વાવેતર કરવું પડે છે કે વારંવાર વાવેતર કરવું પડતું છે? ના, ઘાસ હોય તો એક જ વાર વાવેતર કરવું પડે અને આ જુવાર હોય તો એમાં 3-4 વાડ લઈ શકાય છે, પછી ફરીવાર ખેડીને ફરીવાર વાવેતર કરવું પડે છે। અને પેલું જે ઘાસ આવે છે એ એક જ વાર વાવેતર કરો, પછી વાઢી લીધા પછી ફરી ખાતર નાખી અને ફરી પાણી જ મૂકવાનું હોય છે, એમાં ખેડવાનું કે એવું કંઈ હોતું નથી, ફરી એની જાતે ફૂટે જ છે। એટલે ઓછા ખર્ચે લીલો ઘાસચારો વધુ મળે? ઓછા ખર્ચે વધારે નફો મળે છે એમાં। કેટલા લોકો આની ઉપર આત્મનિર્ભર હોય છે અને કેટલા લોકોને રોજગારી મળે છે? શું માંગ હોય છે, શું ડિમાન્ડ હોય છે? આમ જોવા જઈએ તો બદરખા ગામ ખેતીજન્ય જ ગામ છે, એટલે અહીંયા જે વેપારીઓ છે તે 70 થી 100ની વચ્ચે વેપારીઓ છે લીલા ઘાસચારાના। અહીંયાથી ઘાસચારો અમારે રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ બધી જગ્યાએ બદરખા મેન સેન્ટર છે, અહીંયાથી જ પૂરો થાય છે। હવે જો મજૂર વર્ગ ગણીએ તો અમારા ગામમાં ગામના લોકલ માણસો તેમજ આજુબાજુના ગામ જેવા કે ચલોડા, કાવીઠાના મજૂરો અને રાજસ્થાન અને દાહોદ, ગોધરાના પણ મજૂરો અહીંયા કામ કરે છે અને એમને સારા પ્રમાણમાં મજૂરી મળી રહે છે અને તે અહીંયાથી જે મજૂરી મળે છે ત્યાંના ઉપર અહીંયા 12 માસ અહીંયા જ રહે છે। શું મજૂરી હોય છે? કેટલા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે? અંદાજિત બહારના ગણીએ તો બધા થઈને 200 થી 250 લોકો અહીંયા નિર્ભર થાય છે અને એક મણે 10 થી 12 રૂપિયા આપવામાં આવે છે આ મજૂરોને। અન્ય રાજ્ય બહાર મોકલો તો કેટલા રૂપિયા એ ઘાસ જાય છે? રાજ્યની અંદર કેટલા રૂપિયા ઘાસની લેવડ દેવડ થતી હોય છે? સિઝન પ્રમાણે ઘાસચારાના અલગ અલગ ભાવ હોય છે। તંગીનો માહોલ હોય, ઘાસચારાનું ઓછું વાવેતર હોય તો તેનો ભાવ ઉપર રહે છે અને 10 થી 15 રૂપિયા એક મણે 20 કિલોના નફો લઈને વેપારીઓ અલગ અલગ જગ્યાએ નાખતા હોય છે। હવે ઉનાળાની શરૂઆત થઈ છે તો કેટલો ભાવ છે? અંદાજિત ઉનાળાનો ભાવ આપણે ગણીએ તો 60 થી 65 રૂપિયાનો અંદાજિત ભાવ રહે છે। અને આમ દિવસોની અંદર આનો ભાવ ઘટી જાય છે, જ્યારે વધારો ખેડૂતો કરે છે તો 40 થી 45 રૂપિયાની આજુબાજુ ભાવ ચારો હોય છે। રાજ્યમાં વેચાતું હોય તો કેટલા રૂપિયા ભાવે જાય અને બીજા રાજ્યમાં જતું હોય તો કેટલા રૂપિયા જાય છે? બીજા રાજ્યમાં જતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધી જાય છે, મજૂરી વધી જાય છે, એના હિસાબે 10 થી 15 રૂપિયાનો ભાવ વધારો આવે છે। ચોક્કસથી તો એવું નથી કે અહીંયા જ એટલે કે ગુજરાતમાં જ આ ઘાસચારો જાય છે, પરંતુ અન્ય રાજ્યોની અંદર પણ લીલા ઘાસચારા જે છે તેની સપ્લાય જે છે તે અહીંથી કરવામાં આવતી હોય છે। મહત્વનું એ છે કે ગામના 100થી વધારે ખેડૂતો જે છે તે ઘાસની ખેતી કરે છે અને ઘાસની ખેતીથી આત્મનિર્ભર બન્યા છે।